વલસાડ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાના 3 તાલુકાઓમાં સરકાર દ્વારા જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના 3 કેબિનેટ મંત્રીઓ ઉપસ્થિત રહી અને બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો। ઉમરગામમાં રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જીતુ વાઘાણી તથા ધારાસભ્ય રમણ પાટકરની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે આદિવાસી સંસ્કૃતિની ઝાંખી રજૂ કરવામાં આવી હતી, સાથે જ આદિવાસી લોક સંગીત અને લોકનૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ આદિવાસી બંધુઓને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની શુભેચ્છા પાઠવી હતી। કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ પણ પોતાના સંબોધનમાં ભગવાન બિરસા મુંડાની સ્વતંત્ર સંગ્રામ અને તેમના યોગદાનને યાદ કરાવી સરકાર દ્વારા આદિવાસી કલ્યાણ માટે ચાલી રહેલી કલ્યાણકારી યોજનાઓની માહિતી પણ આપી હતી। કમોસમી વરસાદની અસર એ વલસાડમાં પણ રહી છે, અહીંયા આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે ઉમરગામમાં પણ રહી છે। ત્યારે મને જે માહિતી છે એ પ્રમાણે લગભગ અલગ અલગ પ્રકારે 70 કરોડથી પણ વધારે અસરગ્રસ્ત અને લાભાર્થીઓને લાભ એમનો મળવાનો છે। એમની ડાંગર કાં તો ઊભી હતી કાં તો કપાઈ ગઈ હતી। પહેલી વખત 10,000 કરોડ રૂપિયાનું પેકેજ ખેડૂતોના સાથે ઊભા રહેનારી ભૂપેન્દ્રભાઈની સરકારે જાહેર કર્યું છે, ત્યારે મારા વિભાગ વતી, ખેડૂતો વતી, આદિવાસી વતી આભાર માનું છું। અને એ પણ ખૂબ ટૂંકા સમયમાં, માત્ર 6 કે 7 દિવસની અંદર આપ સૌ જાણો છો કે અવડું મોટું પેકેજ 15,000 કરોડ રૂપિયાની ખરીદી, આ બધી જ વસ્તુઓ 7 દિવસમાં આ પ્રકારના ઠરાવો કરવા અસંભવ ને સંભવ, માત્ર ને માત્ર ખેડૂતોની બાજુમાં ઊભા રહેવા માટે, ખેડૂતોને મદદ કરવા માટે ભાવનાથી કર્યું છે। એમની શરૂઆત પણ થઈ છે, અહીંયા પણ એના ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે। ત્યારે હું તમામ લાભાર્થીઓને વિનંતી કરું છું, કુદરતે આપનું લીધું છે પણ સરકાર આપણે બેઠા કરવા માટે ખૂબ વિનમ્ર ભાવ આપની બાજુમાં ઊભી છે। પુનઃ એકવાર કુદરતની સામે બાદ ભીડીને એક સશક્ત ખેડૂત તરીકે ગુજરાતના ખેડૂતો બહાર આવશે એની પણ મને પૂરી શ્રદ્ધા છે। એક નવી ઉર્જા, ભગવાન બિરસા મુંડાની પ્રેરણા, એમના આદર્શો, એમનો સંઘર્ષ અને દેશની આઝાદીમાં આદિવાસી સમાજનું કોન્ટ્રીબ્યુશન, એની પણ વાત થઈ છે। હજારો કરોડો રૂપિયાના લોકાર્પણ, ખાતમુહૂર્ત એ પણ થયા છે। ત્યારે મોદી સાહેબ જે પ્રકારે આ મહાપુરુષોને, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ, એની પણ ઉજવણી ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આ જ પરંપરાને જાળવી રાખીને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે એક યાત્રા કાઢીને સમગ્ર આદિવાસી વિસ્તારની અંદર જનજાગૃતિનું કામ નહીં પણ આવા મહાન પુરુષોની દિવસોને જોડીને અલગ અલગ પ્રકારે સેવા સેતુ, આરોગ્યલક્ષી કાર્યક્રમ, સ્વચ્છતાલક્ષી કાર્યક્રમ, એ ગામે ગામ કરીને સાચમાં શ્રદ્ધાંજલિ આપવાનું કામ કર્યું છે। ત્યારે હું પણ આજના દિવસે તમામ લોકોને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે આપણા ગુજરાતમાંથી સમગ્ર રાષ્ટ્રની ઉજવણીનું પર્વ એ મનાઈ રહ્યું છે, ત્યારે હું ખૂબ ખૂબ શુભકામના આપું છું।